નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વિતા નંદાણી, સકાઇટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે સૌનું ઉડતી મુલાકાતમાં. અને મને લાગે છે ઉડતી મુલાકાત હંમેશા મારે તો વાત સૌની જ બની જાય છે, પછી થોડું લાંબી વાત થઈ જાય છે મિત્રો. થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ મિત્રો. બહુ સરસ રિસ્પોન્સ. મને ઇંગ્લિશ ગુજરાતી મર્જ કરવા પડે છે મારે, એમાં પણ મને બહુ સરસ રિસ્પોન્સ મળે છે. તો મિત્રો, ખરેખર તમારી એડેપ્ટેબિલિટી, તમારી રેન્જ, તમારા ચોઇસ, ખરેખર મને બહુ સારું લાગે છે. હા મિત્રો, આજે મને જે વિચાર આવ્યો છે, જેની વાત કરવાની છું, એ જેને ઇંગ્લિશમાં અવેલેબલ કહે છે, અને આમ ઉપલબ્ધ એના માટે શબ્દ વપરાય છે. અને સાવ સાદી ભાષામાં આપણે જોઈએ તો મળી શકવા માટેનો સમય આપવો, મળવાનો સમય આપવો, આપી શકવો, એવો કંઈ અર્થ થાય. તો મિત્રો, પહેલાં તો છે ને આપણે એક જાતનો અનૌપચારિક સંબંધ હતા. તમે વોકમાં હો કે 2 મિનિટ બેલ મારીને ઘેર જઈને પૂછી આવો, કંઈ કામ હોય તો. હા, કે કંઈ પણ સલાહ લેવી હોય, કંઈ વસ્તુ જોતી હોય, કંઈ એકદમ ઓપિનિયન જોતો હોય, કંઈ એવું જે હોય સામાન્ય, એમાં કાંઈ એવો ટાઈમ ન લેવો પડતો ને. તો અમુક ઘરોમાં તો તમે જઈને પૂછી શકતા, એમાં તમે ઘરના જ ગણાતા ને. એમાં અમુક કપડાં બદલવાનું ને એવું કંઈ હતું ને. એમાં નેબર, પછી સગા, એવા બધા આવતા ને. સામાન્ય લેવલ ઓફ ફર્સ્ટ ઓછું જ હતું, એવું મને તો યાદ છે. સ્વાભાવિક વ્યવહાર હતો મિત્રો. જેમ મોડર્નાઇઝેશન થયું, પ્લસ બધા બિઝી થવા માંડ્યા, પ્લસ બધો વ્યાપ બધો બહુ વધી ગયો, પછી એક પરિબળ હું જે બહુ જોઉં છું, તમે પણ જોતા હશો, હા, હું પણ એનો ભોગ છું, મારે પણ એવું કરાઈ જતું હશે. પણ આ ધીસ ઇઝ વોટ આઈ હેવ ઓબ્ઝર્વ, કે મિત્રો એવું થાય છે કે તમારું કોઈને કામ હોય તો ઓફિશિયલ જ એ બની ગયું છે. તમારે ફોન કરવો પડે, ટાઈમ લેવો પડે, ત્યારે એ લોકો કઈ રીતના બિઝી છે ને ઘેર કોણ છે બધું જાણીને. પણ હવે અમુક વખતે તો તમારે કામ હોય તો તમે શું કરો? જરૂરી કામ હોય તો તમે મેસેજ અત્યારે તો કરાતા હોય છે, પણ એ ઘણાને જોવાનો એ ટાઈમ નથી હોતો. હવે આવી કઈ કઈ બાબત છે? તો મેં તો બહુ જ જોયું છે કે અમારે ઘેર રંગકામ ચાલે છે હમણાં, અમારે ઘેર રિનોવેશન ચાલે છે, અમારે ઘેર રિપેરિંગ ચાલે છે. પહેલાં હું તમને કારણ કહી દઉં, એટલે હમણાં તો શક્ય નથી. ના, હમણાં હું નહીં જ મળું. પણ તમે ડોકુએ નહીં કાઢો, 2 મિનિટ મારે કામ છે એમાં નો. પછી અમારે ઘરે મહેમાન છે. મહેમાન 2 દિવસ પણ હોય, પરદેશના હોય તો વળી એનું તો જુદું મહિમા હોય. હા, તો મિત્રો, ત્યારે પણ તમે તમારા કામ માટે જઈ શકતા નથી. પછી ઘરમાં સગાઈ કે લગ્ન કે કંઈ તૈયારીનું માહોલ હોય, ઇટ રિમેન્સ ઓલ ટુગેધર કેટલા મહિનાઓ સુધી હોય ને. એ દરમિયાન કોઈનો પ્રવેશ બંધ, કોઈને એન્ટરટેન કરાય જ નહીં. એટલું બધું એનું ચાલે કે એ વસ્તુ જ્યારે આવે ત્યારે ગળી થઈ જાય. અમે એને એમ કે ગળી થઈ ગઈ, એટલે એનો મોસ મરી જાય, એનો શ્યામ જતો, એકનું એક જ. તમે પછી પરીક્ષા છે છોકરાને હમણાં તો. નો વે, કોઈથી બોલાશે, બેલ જ નહીં મારવાની તમારે. પછી ઘરમાં માંદગી હોય તો ચેપ ને કોરોના વખતે બરાબર છે, પણ કે ઘરમાં કોઈકને સારું નથી, એટલે ઇટ મે બી ફોર કંઈ ઓર્થોપેડિક એવો પ્રોબ્લેમ હોય કે એવો, તો એ તો લાંબો ચાલે. પછી ઘરમાં નોકર નથી, એટલે એ નોકર રસોયા ન હોય ત્યારે કોઈથી જવાય જ નહીં. હા, હું પોઈન્ટ લાવું છું આમાં, આના પોઝિટિવ પોઈન્ટ છે, પણ આ જે રૂઢ થઈ ગયું છે એની હું વાત કરું છું. પછી એમ કે ઓફિસમાં કંઈ સબમિશનનો ટાઈમ છે કે અમુક વસ્તુ તમારે અમુક દિવસમાં પૂરી કરવાની છે. કે વર્ક ફ્રોમ હોમ ઇઝ ડિફરન્ટ થિંગ. હા, એમાં તો ન જ જવાય, એ તો મને ખબર છે. અને પછી ડ્યુ ડેટ આવી ગઈ છે. તો હવે આ બધામાં છે હેતુ એવો છે કે તમને
આગતા સ્વાગતા તમારી ન કરી શકાય બરાબર, તમને મહત્વ ન મળે, પેલા લોકોને ક્ષોભ થાય, એટલે જો થોભી જાઓ તો પછી મળવામાં વાંધો નથી. પણ અમુક વસ્તુ થોભાય એવી નથી હોતી, અને તમારો જે ન ઉપલબ્ધ હોવાનો સમય બહુ લાંબો હોય તેમાં વચ્ચે કંઈક તો થાય ને. હા, વચ્ચે તમારું કંઈ કામ પડે, વચ્ચે માંદગી આવે, વચ્ચે તમારો જન્મદિવસ હોય ને તમને કોઈને વિશ કરવા ઘેર આવવું હોય. હા, તમારા બહોળું કુટુંબ હોય તો તમારા કુટુંબમાં બીજાને પણ કંઈ અવર જવર હોય, જે એના વેવાઈ હોય, એના સગા હોય, એના ભાઈબંધ હોય, તો નો એન્ટ્રી એવું તો થોડું છે, થાય જ નહીં. તો એને એટેન્ડ ન કરી શકાય બરાબર ને, એવો હેતુ હોય તો એ બરાબર છે, પણ ભાઈ એમાં રિજિડિટી બહુ તો ન ચાલે. હવે દાખલા તરીકે તમારે સબમિશન હોય, અમુક ડેટમાં અમુક વસ્તુ આપી દેવાની હોય, તમે બિઝનેસમાં ગમે તે હો, ઘેર કામ લઈ આવવું પડતું હોય, ફેક્ટરી હોય, તો તમારું મગજ એમાં પ્રીઓક્યુપાઈડ હોય. પણ તમે જ્યારે ઘેર આવો ત્યારે તમારી સાથે ક્યાં કોઈ ગામ ગપાટા મારવા આવે છે, તમારે ત્યાં કોઈ બેસી જવાનું છે, જમી જવાનું છે, ક્યાંક પણ can't anybody can come to your place and just offer bouquet? તમને કંઈક ગિફ્ટ આપવા આવી હોય, તમને કંઈક બુકે આપવું હોય, તમારો જન્મદિવસ હોય, તો કોઈ આવે છે નહીં તમારે. તમારે જાપા આગળથી અથવા તો જતા પહેલા તમારે નક્કી કરવાનું છે. પણ તમે એકબીજાને 100% અવેલેબલ રહો અને એને એટેન્ડ કરી શકો એ હેતુમાં આ બધું દિવસો ને આ બધે જે ઇવેન્ટ છે કે આ બધી જરૂરિયાત છે કે જે કામ છે પૂછવાનું છે, એ તો ઊભું રહે. એ કંઈ જોવે કે ભાઈ એનો ટાઈમ થાય 3 મહિને બહારગામ જાય ત્યારે કે તમારું રંગકામ થઈ જાય ને ઘર ટનાટન થઈ જાય પછી જ તમારી એન્ટ્રી. નેચરલી નોબડી વુડ ગો એન્ડ નોબડી વુડ, કોઈને એમ થાય નહીં કે મને તમે ચા કોફી પીવડાવો. પણ કામ હોય તો તમે દેખો જ ન દઈ શકો એ દરમિયાન. એ કંઈક વધારે પડતું મને તો આર્ટિફિશિયલ લાગે છે મિત્રો. હા, કે આ બધામાં કે ભાઈ આનો હેતુ બે છે. એક તો અમે બીજી બાબતને સંપૂર્ણ રીતે એટેન્ડ કરવા માંગીએ છીએ, એટલે તમને એટેન્ડ કરવાનો ટાઈમ નથી. તમારે કોઈ પણ ભોગે કંઈ પણ એવું જરૂરી કામ હોય તો પણ અમે અમારામાં જ છીએ, અને અમને ઈચ્છા થાય તો જ અમે તમારી સાથે મળીએ ને ભળીએ. ભાઈ એ ટાઈમે તો ઓફિસમાં કંઈ હોય તો એ તો ઠીક છે, ઓફિસ અવર્સમાં એવું નથી કહેતા આજકાલ કે અમારે ત્યાં મહેમાન છે, એટલું સારું છે ત્યાં. એ એક જ એવી વસ્તુ છે, ધંધો, ઓફિસ, હા, લેક્ચર આપવા જાઓ તમે, એ તમારી ચેમ્બરમાં જાઓ ત્યારે તમે નથી લાવતા. બાકી ઘર એ તમારી એવી કેવી પ્રસંગ એવી કેવું છે કે એમાં કોઈને અમુક ટાઈમે એન્ટ્રી મળે ને ન મળે. નેચરલી કે બધા એમાં આલિયા બાલિયા ઘરમાં આવી જાય એવું નથી કહેતી, પણ હેઝિટેશન કેમ એટલું બધું થાય? તમે ગમે એટલા બિઝી હોય તો 2 મિનિટ તો વાત કરી શકો. મેં તો એવું જોયું છે કે ઘણા એટલા બધા શેડ્યુલ ટાઈટ હોય છે તો એમ કે હું છે ને આ ટાઈમે વોકમાં જાઉં છું, તે તમે ચાલો ને ચાલતા વાત કરી લેશું, કે બસ હું ચા પીવા બેસું છું, આવો ને 15, તો પછી આવનારો એ સમજી જાય અને 5-10 મિનિટથી લે નહીં, એ કંઈ એક્સપેક્ટ કરે નહીં. હા, અને તમારે ત્યાં મહેમાન કે કંઈ હોય એમાં ધારો કે એટલી તો એ લોકો એના રૂમમાં થોડીક વાર જતા રહે. હા, ઘર રંગાતું હોય તો એટલો એક કોર્નર તો હોય ને તમારે બેસી શકાય એવું. ત્યારે તમને કોઈ બુકે, તમે એને પાર્ટીમાં બોલાવો ને જમાડો એમ ક્યાં કે છે, પણ તમને બેસ્ટ વિશેસ અપાય કોઈ આવે નહીં. ઓકે, હવે હું બીજા પોઈન્ટ ઉપર આવું તો મિત્રો, પહેલાં એવું હતું ને એવું હોવું એ જોઈએ કે ભાઈ તમારે ત્યાં કોઈ ગેસ્ટ છે, હું ગેસ્ટની વાત કરું છું, તો એના દેખતા તમારે જવાય જ નહીં. તમે બેઠા હો ત્યારે ગેસ ડોકું એ ના કાઢે, તમે ત્યાં જાઓ ત્યારે બડબડ એકદમ ડરીને બે એના રૂમમાં જતા રહે.
આટલી બધી શિષ્ટાચારની જરૂર નહીં. તમે ત્યાં જાઓ અને ગેસ્ટ છાપું મારતા હોય, જે બેઠા હોય એ છાપું મારતા હોય, બરાબર છે. અત્યારે બધું અનૌપચારિક પેલું કપડાં ને અમુક રીતે તૈયાર ન હોય, માથા ના ઓળે, એ તો ઠીક છે. પણ અત્યારે ક્યાં ફોર્મલ જમાનો છે? હવે અડધા ફાટેલા કપડાં ના અંતે બધું એવી જ છે. તમે ફોર્મલ જ્યારે કંઈ હોય ત્યારે જ બધું તૈયાર થાવ છો, બાકી એટલે એ તો કંઈ રહ્યું નહીં. પણ એને ઇન્ટ્રોડ્યુસ કરે, એના બે ગુણ કે આની કાંઈક બે ઇન્ટ્રોડક્શન આપે તો એ એક નવી ઓળખાણ થાય છે. એમાં શું ખોટું છે? મને એ હજી હું સમજતી નથી. જોકે કોઈ મહેમાન હોય તો અમારે ઘેર તો કોઈ આવી શકતા, હજી મારે ઘેરે કોઈ આવી શકે એવું નથી. તો એ મહેમાનની થોડી ઓળખાણ કરાવી અને પછી સમજી જાય કે આને કંઈ વાત કરવી છે. ને ઘરમાં એક એવો કોર્નર તો હોય જ છે, 2 મિનિટ આવું, કેમ ફોન લઈને ચાલવા માંડો છો આવે એટલે ખૂણામાં જઈને વાત કરવા. હા, એવી રીતના કોક આવે તો તમે 2 મિનિટ એને આવજો કરવા જાઓ એટલી વારમાં પૂછી લેવાય, કંઈક કામકાજ હોય તો. હા, તો તમારું કંઈ કામ હોય, તમારું વેલબિંગ જાણવા માટે કે તમને કંઈક વિશ કરવા માટે કે તમને ખરેખર દિલથી જોવાનું મન થયું છે એટલે કોઈક તમને ઈચ્છતું હોય તો તમે નોન અવેલેબિલિટી કેમ આટલી બધી હોઈ શકે? ઉપલબ્ધ હોવું, ઉપલબ્ધ ન હોવું. ઉપલબ્ધિના આ સ્ટાન્ડર્ડ માણસ માટે જ છે. પછી હું એના ડિટેલમાં ભગવાન તો એ ઇઝ ઓલવેઝ અવેલેબલ, અને પછી હું એની ડિટેલમાં નહીં જાઉં. ઉપલબ્ધિના સ્ટાન્ડર્ડ વ્યક્તિએ બદલાય છે. એટલે એ બદલાય છે, એની પ્રાયોરિટી જુદી હોય. પણ મિત્રો, હું તો એક સામાન્ય વાત કરું છું કે તમારે કોકની પ્રાઇવસી, ખાનગી લાઈફમાં બહુ ખલેલ ન પહોંચતી હોય તો તમે કોકને ઘેર 2 મિનિટ કેમ જઈ ન શકો? એની એટલી બધી તમારે કન્વિનિયન્સ પૂછવી પડે? એ ના 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 ના, હું હમણાં તો નહીં, મારે ત્યાં મહેમાન છે. અરે પરીક્ષા છે બાબા. અરે પણ પરીક્ષા હોય, ઘરમાં તો 2-3 છોકરા હોય, હવે વારા પરથી પરીક્ષા ને સેમેસ્ટર વાઇઝ ને સબમિશન ને બધું ચાલતું હોય તો તમારે ત્યાં કોઈ આવે જ નહીં. એ ક્યાંય સ્ટડી રૂમમાં જઈને ડિસ્ટર્બ કરવાના છે? ના ના, એને 12માની પરીક્ષા છે, ડાયવર્ટ થઈ જાય. પણ એને તો જઈને વાંચવાનું છે ભાઈ, અંદર એનું કરવાનું છે. એ ક્યાંથી ડાયવર્ટ થાય? આમ તો તમે સૌના રૂમમાં જુઓ છો, મહેમાનના રૂમમાં છે, એટલે તમે સિટિંગ રૂમમાં 2 મિનિટ મળીશ. પણ ધીસ ઇઝ ધ કલ્ચર. મેં ફરીથી આઈ જસ્ટ બ્રીફલી કહી દઉં તો એક તો સ્વાભાવિક રીતે મળવાનું જે છે, હા, એ વ્યવહાર જ હવે બંધ થઈ ગયો છે. દરેકની કન્વિનિયન્સ વાતે પૂછવી પડે છે. એમાં દેર ઇઝ નથિંગ રોંગ, આઈ એગ્રી. એના હેતુ સારા છે, મોડર્નાઇઝેશન છે, તમને બરાબર રીતે એટેન્ડ કરવા છે. ખરેખર એવી રીતના એક પછી એક ટાઈમ ટેબલ એવું હોય છે કે એવો ટાઈમ તમારી સાથે બેસવાનો હોતો નથી. પણ આ બધા કારણોને લઈને જે હોશ છે એને એમ થાય છે કે હું આ બધું કહું કે મહેમાન છે, રંગકામ છે, પરીક્ષા છે, સગાઈ લગ્ન આવે છે, ઘરમાં નોકર નથી, હા, ઘરમાં માંદગી છે, અને ડ્યુ ડેટ છે અમુક આપી દેવાની, બધું. તો એ બધા કારણો હોય ને, એટલે એ લોકોને એવું થાય છે કે અમે એટેન્ડ નહીં કરી શકીએ. પણ આમાં એટેન્ડ કરવાનું છે જ નહીં. આમાં તો જે કોઈને કામ હોય, અને આવનારા તમને સ્પષ્ટ કહે છે કે મારે આ 2 વસ્તુનું જરાક તમને પૂછવું હતું. ઓફિશિયલી ઓફિસમાં અમુક વાત ન થઈ શકતી હોય તો 2 મિનિટ તમને ઘરમાં મળી જાય તો શું છે મિત્રો? પછી આ છે ને, આને લીધે બધા ઔપચારિકતા અને આર્ટિફિશિયલ જે લેયર બની જાય છે ને, એ ના કરીએ તો સારું. જો મેં બે બાજુ બરાબર કહી છે કે ધેર આર રીઝન હોસ્ટ માટે, પણ એમાં આટલું બધું ન હોય. હું જે આડે ધોડાનું મંડ્યા જ છે ને બધા, કે એવું ના હોય. એમ તમારે ત્યાં કોક આવ્યું ત્યારે બીજું ના આવે, કોકને ખબર ન હોય તો. પણ હવે તમારી ટાઈમ ને એપોઇન્ટમેન્ટ લીધા વગર કોઈથી અવાતું જ નથી. એ તો પાછો આખો બીજો સવાલ છે. કોઈ તમારા ઘેર બેલ મારીને આવી શકે જ નહીં. હા, એવા તમને પૂછ્યા વગર કોઈ પણ આવતા નથી. અત્યારે પૂછ્યા વગર એકના રૂમમાં બીજા જતાય નથી કોઈ દિવસ. હા, એ બધું એક જાતની પ્રાઇવેટ લાઈફ થઈ જ ગઈ છે બધાની. તો મિત્રો, તમને શું લાગે છે કે મેં 2 વાત કહી, બે સાઈડ કહી મિત્રો, કે
એવું બને છે, એના લીધે આવું થાય છે. પણ સાવ એટલું બધું એ ના હોવું જોઈએ સ્ટ્રિક્ટ કે ઉપલબ્ધ જ ના હો, તમે અવેલેબલ જ ના હો. કન્ક્લુડ કરું, જે લોકોને તમારે એવોઇડ કરવા છે એના માટે આ એક જાતની બચાવ પ્રવૃત્તિ છે. અને આ બચાવ પ્રવૃત્તિ એટલી લાંબી છે કે તમને વાંધો ના આવે. અને આ છે ને તે સાચાને બદલે સારા કારણ છે જે બધાને ગળે ઉતરી જાય. સો અમને થોડીક વાર છોડો, અમારે તમને મળવું નથી, એનો અર્થ એ જ થાય આમ તો. પણ મેં કહ્યું એમ, જો ઈચ્છા હોય ને તો વોકમાં હોય, ચા પીતા હોય, 2 મિનિટ જ્યાં પે આવજો કરવા આવે ત્યારે જરૂરી વાત બહુ હોય તો એકબીજા કરી લે. અમુક વાત ફોન ઉપર ન થઈ શકે, અમુક વાત ઓફિસમાં ન થઈ શકે, તો આમાં આ દરમિયાન જરૂર તો પડે કે નહીં? હા મિત્રો. So, good morning again and have a nice day friends, and let me hope આજે હું 2 ટોક આપી શકું ને મારી ઓકે થાય. or I keep on telling friends કે કન્ટિન્યુટી જ્યારે હોય, કાલની કન્ટિન્યુ મેં કાલ હરીડલી પૂરું જ કરી નાખ્યું નાર્સિસિસનું. કારણ કે પછી 2 એપિસોડ હોય ને બીજો ના આવે, પેન્ડિંગમાં જ રહે, તો પછી એને એટલે એ નહીં થાય એવું. એટલે એપિસોડ જે પૂરા થશે એ હું ત્યારે જ કરી નાખીશ. અને નહીતર મિત્રો, ફેસબુકમાં યુ કેન ફાઇન્ડ માય રેફરન્સ. લેટ મી ટેલ યુ, ઇવન ઇફ આર નોટ માય ફ્રેન્ડ, અમને લોકોને જે પેલું જે ક્રિએટિવ રાઇટર કે કરે છે એટલે પ્રોફાઇલ તો ખુલ્લો જ હોય, તો તમે ગમે ત્યારે મારું નામ ટાઈપ કરીને તમે મને મળી જ શકશો મારા પ્રોફાઇલમાં. તો એનું કન્ટિન્યુટીનું તમારું કંઈ જતું હોય તો ગોતી લેજો. બાકી હું દરેક જગ્યાએ તો જ્યાં જ્યાં છું અહીંયા આવું જ છું, જઈશ જ, અપલોડ કરીશ જ બધી જગ્યાએ. પણ આ તો કહું છું કે તમને કટ ઓફ થયેલી કોઈ બાબત ન લાગે. કે જનરલી આઈ ટ્રાય ટુ ફિનિશ ઇટ ઇન 1 એપિસોડ. પણ એવું બને કે મારી અમુક જરૂરી પોસ્ટ ના આવે ને અમુક આવે ને એને જે રીતે જે ગ્રુપનું હોય એને છૂટ રસ હોય ત્યાં એ રીતે. સો સપ્રેમ પલ્લવી.